કેવાની વાત, એક સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક બાપુ ફકીર હૂતો તો. ફકીર સાંભળજો, એક ફૂટપાથ ઉપર એક ધોતડી પહેરી છે, એક કોથળો પાથરો છે, પાણાનું ઓછું કર્યું, બે હાથે બીડી ટેકાવી અને બાપુ હૂતો તો અને 500 ઘોડા લઈને સિકંદર નીકળ્યો ત્યાંથી અને આમ ફકીર ઉપર નજર ગઈ ને રસાલો ઉભો રાખ્યો, ઉપર મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈને કહે છે, એ ફકીર માગ માગ, આજ તારી મોજ ઉપર મને પોરાના પલા છૂટે છે, તું માગ આજ તને આપું. ફકીર આ માગ ઉગાડીને કે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસેવો વળી ગયો કે હું સિકંદર આજે એમ કે દિલ્હીનું રાજ જોઈ દો, રાજ હું એને આપી દઉં, પણ કે આ ભાઈડો મને કાંઈ નથી જોતું કે બોલ. સિકંદર કે પણ હું સિકંદર છું, તું કઈક માગ. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? બાપુ એની મોજ કેવી છે. ઈ કે મારે કઈ કામ જ નથી, તમે સિકંદર હોય તો ભલે જે હોય, મારે શું કામ છે? ઈ કે પણ હું તું તારી ભૂખ ભાંગી નાખું, ભલા મને પહેરવા કપડા નથી, ખાવા તારે અનાજ નથી. ઈ કે મારી ચિંતા ન કરશો. હમણે કે હામી દિલ્હીમાંથી એક બેને મને આયા આવીને જમાડી ગઈ અને એક ભાઈ નીકળ્યો મને બીડી આપી, બીડી ટેકાવીને હું તો છું. આ અત્યારે આ એક બેને મને આપ્યું, હાજે બીજી બેન કોઈ નહીં આપે ખાવા. સિકંદર કે મારે મૂક્યાનો માર્ગ નથી તોય હક નથી, આને કે હજી બપોરનું મળ્યું, હાંજનું ઠેકાણું નથી તોય શાંતિથી હું તો. આપણું આમ જ નથી, આપણો શેઠો છે હજી આ કરી લો, હજી આ કરી લો, હજી આ કરી લો, તા પૂરું. ફકીર ને કહે છે સિકંદર કાંઈક માઈક કે મારે કાંઈ જોતું નથી, તમારી જો બહુ ઈચ્છા હોય તો આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ જોતું નથી. અને પછી સિકંદર કહે છે કે મારે આવી મોજ જોઈ હું આ દુનિયા છોડીને જાઉં તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ઓલા ફકીર જેવી મને મોજ દેજે, મને મસ્તી દેજે, આવું મારે જીવન જોઈએ છે. ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે. અને પછી જે ફકીર બોલ્યો છે ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે, હું કીધું તમે? કે આ વખતે હું જાઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીર કહેવે કેદી તમે મરો, કેદી તમે અહીંયા જાઓ, એ ખુદાને કહેવું, ખુદાને હેરાન કરવો. આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય.